સમાચાર ઉધનાથી સામે આવી રહ્યા છે। ઉધના વિસ્તારમાં લોકો પરેશાન થયા છે। સુરતથી સમાચાર સામે આવ્યા છે તો ઉધના વિસ્તારમાં સ્થાનિકો પરેશાન થયા છે, જેમાં કેમિકલ અને ગટરના પાણીથી લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। લોકો હેરાન પરેશાન થયા છે। એક તરફ વિપક્ષ દ્વારા ખાડીપુર અને ખાડાઓને લઈને વિરોધ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ ઉધના દક્ષિણમાં અધિકારીઓની આ બેવડી નીતિ જોવા મળી છે। કોર્પોરેટર સોમનાથ મરાઠેનો બેવડી નીતિ સામે આક્રોશ જોવા મળ્યો છે। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, ઉધના વિસ્તારમાં લોકો પરેશાન થયા છે, રજૂઆત કરવા છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે, શું વિગત? વ્યવહારિક છે કે કેમિકલ યુક્ત પાણી કેટલા વખતોથી નીકળી રહ્યું છે, જેનો અહેવાલ મંતવ્ય ન્યૂઝ દ્વારા ચલાવવામાં આવ્યો હતો અને મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા બાદ સુરત મહાનગરપાલિકા અને જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, છતાં પણ હાલ પણ પરિસ્થિતિ યથાવત જોવા મળી છે। કારણ કે જે કાર્યપાલક એન્જિનિયર સુજલનું જે નામ સામે આવી રહ્યું છે, એમના દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતી હોવાને ખુદ સુરત ભાજપના જે કોર્પોરેટર છે ઉધનાના સોમનાથ મરાઠે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। એક બાજુ વિરોધ પક્ષ દ્વારા કહો કે ખાડીપુરના મુદ્દાને લઈને ખાડાઓને લઈને જે છે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે, તો ત્યાં તેમનો અવાજ તો નહીં સાંભળવામાં આવતો તો ક્યાંક સમજ પડે છે, પણ ખુદ ભાજપના કોર્પોરેટરો દ્વારા જ્યારે આ રીતે અવાજ ઉઠાવવામાં આવતો હોય તેમના વિસ્તારમાં થતા કેમિકલ યુક્ત પાણીને લઈને 55 થી વધુ સોસાયટીમાં આ પાણી નીકળવાની ફરિયાદ ઉઠી રહી છે અને ત્યારબાદ આ લડાઈ જ્યારે છેડવામાં આવે છે, ખુદ ભાજપના કોર્પોરેટર, ભાજપના જે કાર્યકર્તાઓ કહો કે પછી સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ કહો, તેમની જ વાત નહીં સાંભળતા હોય તો પછી સામાન્ય પ્રજાની તો વાત જ શું થઈ ને। પણ આ વખતે સોમનાથ મરાઠે કોર્પોરેટર જે પરિવહન સમિતિ ચેરમેનના પ્રમુખ પણ છે, તેમને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આવનારા દિવસોની અંદર મારી આ રજૂઆત નહીં સંભળાય, નવેસરથી ગટર લાઈનો નહીં નાખવામાં આવી, માત્ર એમના વિસ્તારમાં ગટર લાઈનો નવેસરથી નાખવા માટે જે છે કાર્યપાલક એન્જિનિયર મનાઈ ફરમાવી રહ્યો છે, રિપોર્ટોના બહાના આપી રહ્યો છે, જ્યારે કે લિંબાયત કહો કે અન્ય વિસ્તારો કહો ત્યાં મંજૂરી અપાઈ ગઈ, ત્યાં લાઈનો નખાઈ ગઈ, પણ જે વિસ્તારમાં સૌથી વધારે જરૂર છે, જ્યાં આ રીતે ગટરિયા પૂર ઉભરાયું છે, કલરિંગ જે પાણી કેમિકલ યુક્ત પાણી નીકળી રહ્યું છે, આ પાણીની અંદર કાર્યવાહી કરવામાં નથી આવતી, તો આવનારા દિવસોની અંદર જો કાર્યવાહી નહીં કરવામાં આવી ને તો ચોક્કસથી એની સામે આંદોલનની ચીમકી છે એ આપવામાં આવી છે સોમનાથ મરાઠે દ્વારા, જે ભાજપના ખુદ કોર્પોરેટર છે। એટલે કે જ્યાં એક અધિકારી જોવા મળી રહ્યો છે અને એની સામે આ ભાજપના કોર્પોરેટર દ્વારા આંદોલન કરવાની વાત કરવામાં આવી રહી છે। ખૂબ જ ખરાબ વાત કહી શકાય કે જ્યારે અધિકારીઓ જે છે આ કોર્પોરેટરોને પરિવહન સમિતિના જે ચેરમેન છે એમને સુજલ જે કાર્યપાલક એન્જિનિયર જે જાણવા મળે છે એ નથી ગાંઠતો, તો સામાન્ય પ્રજાની તો વાત જ ક્યાં આવી ને। સામાન્ય પ્રજા જે ભોગવી રહી છે, પ્રજા જે પરેશાન છે આ કેમિકલ યુક્ત પાણીથી, એ તો અલગ, આ પાણીને કારણે લોકોને ચામડીના રોગ થઈ રહ્યા છે, ટીબી, કેન્સર જેવી બીમારીનો ભય લાગી રહ્યો છે, લોકો પરેશાન થઈને કોર્પોરેટર પાસે દોડી રહ્યા છે, પણ કોર્પોરેટરનું કોઈ સાંભળતું ના હોય, જેને લઈને હવે તેણે આંદોલનની ચીમકી આપી છે। ખૂબ ખરાબ વાત કહેવાય કે સુરત ખાતે કેમિકલ યુક્ત પાણીની માત્ર કાર્યવાહીની વાતો કરવામાં આવી રહી છે, પણ શું ખરેખર કાર્યવાહી થાય છે ખરી? અને આ કેમિકલ યુક્ત પાણી છોડી કોણ રહ્યું છે? સુરત મહાનગરપાલિકાના જે ગટર સમિતિના ચેરમેન છે તેમના દ્વારા આ કેમિકલ યુક્ત પાણીના નામ જે કંપનીઓ જે છે જે કેમિકલ યુક્ત પાણી જે છોડી રહ્યા હોય ગટર લાઈનમાં, એ મિલો કહો, કારખાનાઓ કહો કે જે પણ હોય, તેના નામ કેમ નથી આપવામાં આવતા? શું મોટા માથાઓ કે મોટા જે ઉદ્યોગપતિઓ એમને છુપાવવામાં આવે છે કે પછી ખિસ્સા ભરવામાં આવે છે? જીપીસીબી પર કોઈ દિવસ સામે નથી આવતું, કેમ આ રીતનું બેવડું વતન અપનાવવામાં આવી રહ્યું છે? અનેક સવાલો જે છે આ આંદોલનની ચીમકી પરથી ફરી એકવાર સુરત ખાતે ઉઠી રહ્યા છે। જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ લોકો હેરાન પરેશાન થયા છે। ઇજનેરે ફક્ત ગટર મેન્ટેનન્સ માટે રિપોર્ટ મળ્યો હોવાનું કહ્યું છે, તો લિંબાયત, ડિંડોલી, ગોડાદરામાં નવી ગટર લાઇનની મંજૂરી મળી છે અને સેન્ટ્રલ ઝોનમાં પણ નવેસરથી ગટર લાઇનની મંજૂરી મળી છે। સેન્ટ્રલ ઝોનમાં પણ મંજૂરી મળી છે। લોકો હેરાન પરેશાન થયા છે। આગામી દિવસોમાં કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવશે। તો આપણી સાથે સોમનાથ મરાઠે કોર્પોરેટર છે, તેઓ જોડાયા છે। જી, અનેક વખત રજૂઆતો કરી છે, આ બેવડી નીતિ જોવા મળી રહી છે, આપે રજૂઆતો કરી છે છતાં પણ કોઈ કામગીરી થઈ નથી, શું કહેશો? સોમનાથજી, અવાજ આવી રહ્યો છે આપને?
તો લાગે છે સંપર્ક કપાયો છે। સુરતના ઉધના વિસ્તારમાં સ્થાનિકો પરેશાન થયા છે। કેમિકલ અને ગટરના પાણીથી લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ વિપક્ષ દ્વારા ખાડીપુર અને ખાડાઓને લઈને વિરોધ કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ ઉધના દક્ષિણમાં અધિકારીઓની આ બેવડી નીતિ જોવા મળી છે।